નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી. મિત્રો, એપ્રિલમાં માલવ્ય અને શુક્રાદિત્ય સહિત અનેક રાજયોગો રચાશે. આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. હા મિત્રો, એપ્રિલ મહિનામાં ઘણા પ્રકારના રાજયોગ બનશે, જેના કારણે અમુક રાશિના લોકોને આખા મહિનામાં સારા અને શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. એપ્રિલમાં ગ્રહોનું મુખ્ય સંક્રમણ મંગળ સહિત 5 મોટા ગ્રહો પોતાની ચાલ બદલશે. આ રાશિઓ પર વરસશે આશીર્વાદ, ધનવાન બનશે. હા મિત્રો, એપ્રિલમાં મંગળ આદિત્ય રાજયોગ બનશે, જેના કારણે આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. મિત્રો, એપ્રિલમાં આ રાશિના જાતકોને ભાગ્ય મળશે. મહિનો બદલાવાનો છે, તો મિત્રો એ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કોણ છે જેમનું જીવન ખરેખર એપ્રિલ મહિનાથી વધુ ખરાબ થવાનું છે? બસ આ જાણવા માટે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે શક્ય છે કે તેમાંથી કોઈ એક રાશિ તમારી પણ હોય. મિત્રો, એપ્રિલ મહિનો જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન 5 મુખ્ય ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તન આવશે, જેનાથી ઘણા પ્રભાવશાળી રાજયોગ બનશે, જે કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. એપ્રિલ મહિનામાં ઘણા ગ્રહો રાશિ બદલવાના છે. આ સિવાય અનેક ગ્રહો સંયોગના કારણે રાજયોગની રચના પણ જોવા મળશે, જેની અસર દેશ અને દુનિયાની સાથે તમામ 12 રાશિના લોકો પર જોવા મળશે. 14 એપ્રિલના રોજ ગ્રહોના રાજા સૂર્ય ઉચ્ચ રાશિમાં રહેશે. 19 એપ્રિલે ધનનો ગ્રહ શુક્ર પણ પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. આ સિવાય 11મી એપ્રિલે કર્મ આપનાર શનિદેવનો ઉદય થશે અને તે જ દિવસે બુધ પોતાની રાશિ બદલીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 2 એપ્રિલે મીન રાશિમાં પ્રવેશ કરશે. મંગળાદિત્ય રાજયોગ. આ મહિને મંગળ અને સૂર્ય સાથે બુધ અને સૂર્યનો સંયોગ થશે. સૂર્ય અને શુક્રના સંયોગને કારણે બુધાદિત્ય યોગની રચના, શુક્રાદિત્ય રાજયોગ અને માલવ્ય રાજયોગની રચના જોવા મળશે. એપ્રિલ મહિનામાં એક સાથે ઘણા બધા રાજયોગો બનવાના કારણે કેટલીક રાશિઓ પર તેની સકારાત્મક અસર પડશે, જેના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. આ રાશિનો સુવર્ણ સમય શરૂ થઈ શકે છે, જેના કારણે થાય છે આ રાશિઓ મોટિયા એપ્રિલ મહિનામાં મોટો આર્થિક લાભ થઈ શકે છે. આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવી શકે છે. આ રાશિના જાતકો પર આખા એપ્રિલ મહિનામાં લક્ષ્મીની કૃપા રહેશે. કેટલાક પરિણમે છે આ રાશિના જાતકોને કરિયરમાં ઉન્નતિ, આર્થિક લાભ અને સમાજમાં સદ્ભાવનામાં વધારો થવાની સંભાવના છે. તો ચાલો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે. તો મિત્રો, ચાલો વિડિયો શરૂ કરીએ. તે પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તોએ ચેનલનો વિડિયો અવશ્ય લાઇક કરવો જોઈએ. કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો, જેથી તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો. તો ચાલો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે. તમને માત્ર અપાર સુખ જ મળવાનું છે. ચાલો શરૂ કરીએ. નંબર 1. મેષ. મેષ રાશિના લોકો માટે આર્થિક પ્રગતિના મજબૂત સંકેતો દર્શાવે છે. આ મહિને એક સાથે અનેક પ્રકારના યોગ બનવાના કારણે ધન, સંપત્તિ અને સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. માલવ્ય રાજયોગથી ધનમાં વૃદ્ધિ થશે. મંગલાદિત્ય યોગ તમારી હિંમત, બહાદુરી અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરશે. તમને તમારા કરિયરમાં નવી તકો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સારું સંતુલન રહેશે. જો તમારી રાશિ મેષ છે, તો આ સમય તમારા માટે સુવર્ણ અધ્યાયની શરૂઆત જેવો લાગી શકે છે. તે ભાગ્ય જેવું લાગે છે. અચાનક તે તમારી બાજુમાં ઊભી રહી. અને સાચું કહું તો આવું થવું સંપૂર્ણપણે શક્ય છે. સૌપ્રથમ આપણે અણધાર્યા નાણાકીય લાભ વિશે વાત કરીએ. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે અચાનક ક્યાંકથી પૈસા આવી જશે. પરંતુ આ સમયે આવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.
આ પૈસા કેટલાક જૂના રોકાણમાંથી આવી શકે છે. ક્યાંક અટવાયેલી કોઈપણ રકમ પુનઃપ્રાપ્ત થઈ શકે છે અથવા તપાસ વિનાનું બોનસ પણ પ્રાપ્ત થઈ શકે છે. તેથી આ સમયે તમારા નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લેવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવે જો તમે કામ અથવા વ્યવસાય સાથે સંકળાયેલા હોવ તો મુસાફરીની સંભાવના છે. આ પ્રવાસો તે માત્ર ફરવા માટે નહીં પરંતુ તમારી કારકિર્દીને નવી દિશા આપી શકે છે. તમારે કોઈ નવા ક્લાયન્ટને મળવું પડશે અથવા કોઈ પ્રોજેક્ટના સંબંધમાં બહાર જવું પડશે. ખાસ વાત એ છે કે આ યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સોદો સાબિત થશે. આ સમગ્ર સમય દરમિયાન એક વસ્તુ જે તમારી સાથે સૌથી વધુ રહેશે તે છે નસીબ. ઘણી વખત એવું બને છે કે આપણે સખત મહેનત કરીએ છીએ પરંતુ સરખું પરિણામ નથી મળતું, પરંતુ હવે સંજોગો બદલાઈ શકે છે. તમે ગમે તેટલો પ્રયાસ કરશો, સફળતા મળવાની શક્યતાઓ ખૂબ જ વધી જશે. ચાલો હવે વાત કરીએ તમારા અંગત જીવનના છે. એવું લાગે છે કે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપી રહી છે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. સંબંધોમાં મધુરતા વધી શકે છે અને મન પણ હળવું અને પ્રસન્ન રહેશે. તમારી આવકમાં વધારો થવાના પ્રબળ સંકેતો પણ છે. માત્ર એક સ્ત્રોત પર આધાર રાખવાને બદલે તમને આવકના નવા સ્ત્રોત મળવાની શક્યતા છે. તમે સાઇડ બિઝનેસ શરૂ કરી શકો છો અથવા રોકાણમાંથી નફો મેળવવાનું શરૂ કરી શકો છો. પરંતુ તેની સાથે એક મહત્વની સલાહ એ છે કે જેટલી ઝડપથી આવક વધે છે તેટલી ઝડપથી ખર્ચ પણ વધી શકે છે. તેથી બજેટિંગ અને નાણાકીય આયોજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે, તો હવે તેને પૂર્ણ કરવાનો સમય આવી શકે છે. પછી તે કોઈ સરકારી કામ હોય, કોઈ અંગત પ્રોજેક્ટ હોય કે કોઈ નાણાકીય સોદો હોય. હવે બાબતો આગળ વધશે. નોકરિયાત લોકો માટે આ સમય ખાસ કરીને સારો છે. તમને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. શરૂઆતમાં આ જવાબદારી થોડી ભારે લાગી શકે છે. પરંતુ આ ભવિષ્યમાં તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ આપશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે. લોકો તમારા કામના વખાણ કરશે. તમારી વાતને મહત્વ આપવામાં આવશે અને તમારી ઓળખ મજબૂત થશે. તો મેષ રાશિના લોકોને કહો કે ભગવાન શ્રી રામની વિશેષ કૃપા તમારા પર છે. મેષ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તમને નફો તો મળશે જ પરંતુ તમારો બિઝનેસ પણ ઘણો વધશે. મેષ રાશિના જાતકો, કાયદાકીય બાબતોમાં તમને વિજય મળી શકે છે. આ સાથે વેપાર કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. શક્ય છે કે ભૂતકાળમાં પ્રોપર્ટીમાં કરેલું જૂનું રોકાણ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. આ સમયે તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. તે જ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સિવાય જેઓ નોકરી કરનારાઓ માટે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી શક્યતાઓ છે. તે જ સમયે જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના સપના પૂર્ણ થવાની સંભાવના છે. મેષ રાશિના લોકો, ભગવાન શ્રી રામ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે. તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળશે. મેષ રાશિના લોકો હવે તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે. હા મિત્રો, ભગવાન રામ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે. એકંદરે આ તમારા માટે પ્રગતિ, સફળતા અને ઓળખાણનો સમય છે. માત્ર એક વસ્તુ કાળજી લો. તમે જેટલી ઝડપથી આગળ વધશો, એટલી જ સમજદારીથી તમે તમારા નિર્ણયો લેશો. નંબર 2. વૃષભ. વૃષભ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ અને સફળતાથી ભરેલો હોઈ શકે છે. તમારા વ્યક્તિત્વમાં સુધારો થઈ શકે છે. નાણાકીય લાભની તકો વધવાની સંભાવના છે.
કરિયર બિઝનેસમાં સારી વૃદ્ધિ થઈ શકે છે. તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ વધી શકે છે. નાણાકીય લાભની તકો વધી શકે છે. વૃષભ રાશિના લોકો માટે આ સમય સંતુલન અને વૃદ્ધિનું સુંદર મિશ્રણ લઈને આવી રહ્યો છે. એક તરફ તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. બીજી તરફ તમારા વ્યક્તિત્વમાં પણ એક અલગ જ ચમક જોવા મળશે. સૌથી પહેલા તમારા વ્યક્તિત્વ વિશે વાત કરીએ. આ સમયે તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ અનુભવશો. તમારી વાતચીત કૌશલ્યમાં સુધારો થશે અને લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે. આ પરિવર્તન ધીરે ધીરે તે ધીમે ધીમે આવશે પરંતુ તેની અસર ઘણી ઊંડી હશે. હવે આર્થિક સ્થિતિ પર આવીએ છીએ. આ સમય તમારા માટે આર્થિક રીતે ઘણો મજબૂત સાબિત થઈ શકે છે. જો તમારું કોઈ ધન ક્યાંક લાંબા સમયથી અટવાયેલું છે તો તે પાછું મળવાની સંભાવના છે. આ તમે ઘણી રાહત અનુભવશો. નોકરી કરતા લોકો માટે પણ આ સારો સમય છે. તમને પ્રમોશન અને પગાર મળી શકે છે. તમારી મહેનતને ઓળખવામાં આવશે અને તમને આગળ વધવાની તકો મળશે. આ સિવાય તમારા જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ પણ વધી શકે છે. કદાચ તમે નવું ઘર ખરીદો, કાર ખરીદો અથવા તમારી જીવનશૈલીમાં સુધારો કરો. પરંતુ અહીં પણ આ જ સલાહનો ઉપયોગ કરો પરંતુ ધ્યાનથી વિચારો. જો તમે અપરિણિત છો તો આ સમય તમારા માટે ખાસ હોઈ શકે છે. લગ્નના પ્રસ્તાવો આવી શકે છે અને યોગ્ય જીવનસાથી મળવાની સંભાવના છે. જો સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમાં પણ સુધારો જોવા મળશે. જો તમે કોઈ સમસ્યાથી પરેશાન હતા તો હવે તમને રાહત મળી શકે છે. સંતાન તરફથી પણ તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જેમ કે તેમના અભ્યાસમાં સફળતા કે કોઈ સિદ્ધિ. આ સિવાય તમારું મન ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ પણ આકર્ષિત થઈ શકે છે. તમે તીર્થયાત્રા પર જઈ શકો છો અથવા ધ્યાન અને યોગમાં રસ લઈ શકો છો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. લિસ્ટની આગળની રાશિ જાણતા પહેલા કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને અમારી ગુજરાતી રાશિ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો જેથી તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડિયો મળી રહે. આ યાદીમાં આગળની રાશિ ગમે તે આવે છે. નંબર 3. સિંહ. સિંહ રાશિના જાતકો માટે કરિયર, બિઝનેસ અને પદની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે. મંગલાદિત્ય યોગથી તમે તમારા કાર્યક્ષેત્રમાં વધુ સારા પરિણામો મેળવી શકો છો. સમાજમાં ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. પારિવારિક સંબંધોમાં સુધાર આવી શકે છે. આવકમાં સારી વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકો માટે આ સમય ઘણી નવી તકો લઈને આવી શકે છે. જો તમે લાંબા સમયથી વિરામની રાહ જોઈ રહ્યા હતા તો હવે તે સમય આવી ગયો હશે. સૌથી પહેલા કરિયરની વાત કરીએ. કામ કરતા લોકો માટે પ્રમોશનની પ્રબળ શક્યતાઓ છે. તમારી મહેનત ફળશે અને તમને તે ઓળખ મળશે જે તમે લાયક છો. આ સમયે તમે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ કરી શકો છો. તેનાથી તમારું માનસિક સંતુલન સુધરશે અને તમને આંતરિક શાંતિ મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. તમે ઉર્જાવાન અને સકારાત્મક અનુભવ કરશો. જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. તમારી મહેનતનું સારું પરિણામ મળી શકે છે. ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વધારો થવાની સંભાવના છે. તમે તમારું જીવન સ્તરને સુધારવા માટે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. વેપારી માટે આ સમય ઘણો સારો છે. તમને નવા સોદા અને લાભ મળવાની સંભાવના છે. કોઈ મોટો કરાર અથવા ભાગીદારી પણ થઈ શકે છે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ છે તો તે હવે પૂરું થઈ શકે છે.
તેનાથી તમને ઘણી રાહત મળશે. જે લોકો બેરોજગાર છે તેમના માટે પણ આ સમય સારી તકો લઈને આવી શકે છે. તમને તમારી કારકિર્દીમાં નવી નોકરી અથવા નવી દિશા મળી શકે છે. ખાસ વાત એ છે કે આ સમય એવા લોકો માટે ખાસ છે જેઓ રાજનીતિ, ફેશન, સિનેમા કે વહીવટી સેવાઓ સાથે જોડાયેલા છે. સામાન્ય રીતે અનુકૂળ રહેશે. તેઓ માન્યતા અને વૃદ્ધિ બંને મેળવી શકે છે. મિત્રો, સિંહ રાશિના જાતકોને કહો કે સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. ભગવાન શ્રી રામને કૃપા કરો. તમને જણાવી દઈએ કે તમને ન માત્ર સૌભાગ્ય મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ઘણી પ્રશંસા પણ થશે. હા મિત્રો, તે ભગવાન શ્રી રામની વિનંતી મુજબ બનાવવામાં આવી રહ્યું છે. આની સાથે જ તમને એક તરફ ઘણો આર્થિક ફાયદો પણ થશે તો બીજી તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. બીજી તરફ વેપારમાં વધારો થશે. આ સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સંતાનની ઈચ્છા રાખનાર લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. જેના કારણે પરિવારમાં ખુશીઓ જ રહેશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. તમને મિલકત સંબંધિત લાભ મળી શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે. તમારું નસીબ હવે તમારી બાજુમાં છે. જે લોકો કામ કરે છે, નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. તમારી ઇચ્છિત ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. નિષ્કર્ષ એ તક છે. પરંતુ શાણપણ પણ જરૂરી છે. આ સમય ત્રણેય રાશિઓ માટે સકારાત્મક ફેરફારોથી ભરેલો છે. ક્યાંક આર્થિક લાભ છે, ક્યાંક કરિયરમાં વૃદ્ધિ તો ક્યાંક અંગત જીવનમાં ખુશી. પરંતુ એક સામાન્ય બાબત છે જે ત્રણેય માટે મહત્વપૂર્ણ છે. સંતુલન અને શાણપણ. જો તમે આવક મેળવશો તો તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો. તક મળે તો એટલી જ મહેનત કરો. સફળતા મળે તો નમ્રતા જાળવી રાખો. જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો આ સમય તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. તો મિત્રો, આજ માટે આટલું જ. જય માતા લક્ષ્મી.